ગ્રાફેલ્કો ગુજરાતી લર્નિંગ ચેનલ ત્રીજો પાઠ છે મેહુલનો જન્મદિવસ. આજે મેહુલે 11મો જન્મદિવસ હતો. મેહુલે તેની સોસાયટીના તેમજ વર્ગના મિત્રો તેના જન્મદિવસે બર્થડે પાર્ટીમાં બોલાવ્યા હતા. મેહુલની મમ્મીએ પાઉંભાજી, પિઝા, કેક, કોલ્ડ કોફી તેમજ આઈસ્ક્રીમનું સુંદર આયોજન કર્યું હતું. બર્થડે પાર્ટીમાં રમતો, ફિલ્મી ગીતો, અંતાક્ષરીની ધમાલ શરૂ થઈ. ઊંચે લગાડેલા ફુગ્ગા ફોડાવીને સૌએ ખૂબ મોજ માણી. મેહુલના મિત્રએ તેમને સુંદર ભેટ સોગાદો આપી હતી. દરેકે તેમના રંગીન પુઠ્ઠાના બોક્સમાં ચકચકિત રંગીન પેપરમાં લેબલ લગાડીને તૈયાર કરેલી હતી. કેક આપ્યા બાદ બધાએ ચટાકેદાર વાનગીઓનો સ્વાદ માણ્યો. સૌને ખૂબ મજા આવી. મેહુલના મિત્રોએ પોતપોતાના ઘરે ગયા. મેહુલનો જન્મદિવસ હતો અને તે દિવસે લોકોએ સોસાયટીના વર્ગના બધા મિત્રોને એમણે બોલાવ્યા અને ત્યાર પછી એમણે પાર્ટી કરી. અને પાર્ટીમાં મેહુલના મમ્મીએ શું ખવડાવ્યું? પાઉંભાજી, પિઝા, કેક, કોલ્ડ કોફી તેમજ આઈસ્ક્રીમ. ત્યાર પછી એ લોકોએ શું કર્યું? બર્થડે પાર્ટીમાં રમતો રમી, ફિલ્મી ગીતો સાંભળ્યા, અંતાક્ષરીની ધમાલ કરી, પછી ફુગ્ગા ફોડ્યા, પછી મેહુલના તેના મિત્રને સુંદર ભેટ શેગા. પછી બધા ફ્રેન્ડે એમને શું કર્યું? મેહુલને ગિફ્ટ આપ્યું. ત્યાર પછી રંગીન પુઠ્ઠાના બોક્સમાં ચકચકિત રંગીન પેપર લેબલ લગાડીને તૈયાર કરેલી હતી. કેક આપ્યા બાદ બધાએ ચટાકેદાર વાનગીઓનો સ્વાદ માણ્યો. સૌએ ખૂબ મજા કરી. પછી મેહુલના મિત્રો પોતપોતાના ઘરે ગયા. એટલે પાર્ટી પતી ગઈ અને ત્યાર પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. બધાએ આપેલી ભેટ સોગાદ ખોલીને જોવાની મેહુલને ખૂબ ઉત્સુકતા હતી. મેહુલને લાગ્યું શું થયું કે એને બધા ફ્રેન્ડે આપેલું છે ગિફ્ટ, તો શું ગિફ્ટ હશે એમાં, તો જોવા માટે એ ઉત્સુક હતો. એક ભેટ સોગાદ ખોલીને તે જોવા લાગ્યો. બોક્સ, રંગીન પેપર, પ્લાસ્ટિકની થેલી વગેરે તેણે એક બાજુએ એકઠા કર્યા. એટલે બધા બોક્સ એણે ખોલી કાઢ્યા. કોણે? મેહુલે. એક ભેટનું બોક્સ તે ખૂબ મોટું હતું. તે મોટા બોક્સમાં 4 નાના બોક્સ હતા. તેમાં પ્લાસ્ટિકના ખાંચા પાડેલી ટ્રે હતી. તે ટ્રેની અંદર પેન્સિલ, કલર, પોસ્ટર, કલર, બ્રશ, ચોક બધું જ ફિટ બેસાડેલું હતું. આપેલી બધી જ ભેટ વસ્તુએ મેહુલને અલગ પાડી અને તેના નકામા બોક્સ, પેપર, પ્લાસ્ટિક ટ્રે જેવો કચરો એક બાજુ અલગ કર્યો. મળેલી વસ્તુમાંથી સરખામણીમાં કચરો વધારે હતો. તે ઘરના કચરાના ડબ્બામાં સમાતો ન હતો, કારણ કે કચરાનો ડબ્બો ફુગ્ગાના ટુકડા, કાગળ, પ્લાસ્ટિકની ચમચીઓ અને ડીશોથી ઉભરાઈ ગઈ હતી. એટલે જે બર્થડે પાર્ટી થઈ ગયા પછી મેહુલે શું કર્યું? ગિફ્ટ ખોલ્યા. અને ગિફ્ટ ખોલ્યા તો એમાં એને ગિફ્ટ કરતાં કચરો વધારે થઈ ગયો અને તે કચરો ડબ્બામાં સમાય એવો ન હતો. હવે આગળ વાંચીએ. એકાએક મેહુલને આજે સવારે વર્ગના શિક્ષકે કરેલા કચરાના પ્રકાર, તેના માઠા પરિણામ વિશે તેમજ પર્યાવરણની રક્ષા કરવાની આપણી ફરજ વિશે શીખવેલો પાઠ યાદ આવી ગયો. એટલે મેહુલને તે દિવસે શું થયું? જ્યારે તેણે કચરો ભેગો કરીને કચરા ડસ્ટબિનમાં નાખી ત્યારે તેને સરે જે સમજાવેલો પાઠ હતો તેને યાદ આવી ગયો. મેહુલના મનમાં વિચારવા લાગ્યો, આજે સવારે જ પાઠ શીખ્યા, પરંતુ તે પાઠનો અમલ થયો નહીં. મારા જન્મદિવસ નિમિત્તે કચરો વધારીને હું જ મારી ફરજ ભૂલી ગયો. મેહુલ ખૂબ ઉદાસ થયો. એટલે તે દિવસે જેણે પાઠ શીખેલો હતો સર પાસે, અને તે જ દિવસે એની બર્થડે પાર્ટીમાં કચરો ઘણો વધારે થઈ ગયો. અને મેહુલને અંદરથી શું થયું કે આ જે કચરો વધારે થઈ ગયો અને મેં એ વસ્તુનું અમલ કર્યું નથી. મેહુલે સંકલ્પ કર્યો, આવતા વર્ષનો જન્મદિવસ હું ખૂબ સાદગીથી ઉજવીશ, કોઈની પણ ભેટ સોગાદ સ્વીકારીશ નહીં અને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશ. મેહુલને શું થયું આમાં કે મેં આનો અમલ કર્યો નહીં અને મેં બર્થડે પાર્ટી કરી તે મેં ખોટું કર્યું છે અને હવે હું બર્થડે પાર્ટી નહીં કરીશ. અને શું કરીશ? એ દિવસે હું વર્ષમાં ખૂબ સાદગી, એટલે બર્થડે પાર્ટી તો કરીશ પણ હું ખૂબ સાદગીથી કરીશ અને જે પણ ઓછામાં ઓછું એક વૃક્ષ હું વાવીશ. આ ચેપ્ટર આપણું ક્લોઝ થયું. હવે આપણે આગળ જોઈએ છીએ એક્સરસાઇઝ અને શબ્દાર્થ મીનિંગ. જન્મદિવસ, બર્થડે પાર્ટી, ભેટ સોગાદ, પ્રેઝન્ટ, ચટાકેદાર, ડિલિશિયસ, ઉત્સુકતા, એક્સાઇટમેન્ટ, ઉભરાવવું,
ટુ ઓવરફ્લો, એકાએક, સડનલી, કચરો, વેસ્ટ, ઉદાસ, સેડ, વૃક્ષ વાવવું, ટુ ગ્રો અ ટ્રી, કારણભૂત, રિસ્પોન્સિબલ, સંકલ્પ કરો, ટુ ડિસાઇડ, ટુ રિસોલ્વ. હવે આપણે આગળ જોઈએ. સ્વાધ્યાય એક્સરસાઇઝ ચાલુ થાય છે અહીંયાથી. પ્રશ્ન 1 અ. દરેક પ્રશ્નનો એક વાક્યમાં જવાબ લો કે મેહુલનો કેટલામો જન્મદિવસ હતો. પાઠમાંથી આપણે શું શીખ્યા? મેહુલનો આજે 11મો જન્મદિવસ હતો. મેહુલની મમ્મીએ શાનું સુંદર આયોજન કર્યું હતું? તો મેહુલની મમ્મીએ પાઉંભાજી, પિઝા, કેક, કોલ્ડ કોફી તેમજ આઈસ્ક્રીમનું આયોજન કર્યું હતું. મેહુલને શાની ઉત્સુકતા હતી? મેહુલને બધાએ આપેલી ભેટ સોગાદોને જોવાની અને એને ખોલવાની ખૂબ ઉત્સુકતા હતી. ટ્રેનની અંદર શું ફીટ બેસાડેલું હતું? ટ્રેનની અંદર પેન્સિલ, કલર, પોસ્ટર, બ્રશ, ચોક બધું જ ફીટ બેસાડેલું હતું. હવે આપણે આગળ વધીએ. સવિસ્તારમાં ઉત્તર લખો. મેહુલ ઉદાસ કેમ થઈ ગયો? કચરાનો ડબ્બો, ફુગ્ગાના ટુકડા, કાગળ, પ્લાસ્ટિક, ચમચીઓ અને ડીશોથી ઉભરાઈ ગયો હતો. મેહુલને જ પર્યાવરણ રક્ષા કરવાનો પાઠ શીખવ્યો હતો, પરંતુ કચરો વધારીને પોતે કારણભૂત બન્યો. આથી મેહુલ ખૂબ ઉદાસ થઈ ગયો. આનો જવાબ આ આવશે. હવે આગળ આપણે જોઈએ. મેહુલે સંકલ્પ શું કર્યો? એનો જવાબ છે મેહુલે સંકલ્પ કર્યો, આવતા વર્ષથી જન્મદિવસ હું ખૂબ સાદગીથી ઉજવીશ, કોઈની પણ ભેટ સોગાદ સ્વીકારીશ નહીં, ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશ. હવે આપણે આગળ જોઈએ. આ પાઠમાંથી તમે શું શીખ્યા? વિસ્તારથી લખો. આ પાઠમાંથી અમે પર્યાવરણની રક્ષા કરવાનું શીખ્યા. ઝાડ, પાન, કાગળ વગેરેનો બિનજરૂરી બગાડ કરવો નહીં, વૃક્ષ કાપવા નહીં, વૃક્ષને વધુમાં વધુ પ્રમાણમાં વાવવા જોઈએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ, કચરો ગમે ત્યાં ફેંકવો ન જોઈએ, કચરાને યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ. હવે આગળ આપણે નેક્સ્ટ આવીએ છીએ. આગળ ઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બ્રેકેટમાં છે ઉત્સુકતા, ધમાલ, સાદાઈ અને ચટાકેદાર. 1 નંબર. બર્થડે પાર્ટીમાં રમતો, ફિલ્મી ગીતો, અંતાક્ષરીની ધમાલ શરૂ થઈ. બધાએ ચટાકેદાર વાનગીઓનો સ્વાદ માણ્યો. જવાબ શું આવશે? ચટાકેદાર. મેહુલને બધાએ આપેલી ભેટ સોગાદ ખોલીને જોવાની ખૂબ ખાલી જગ્યા હતી. શું હતી? ઉત્સુકતા. મેહુલે પોતાનો જન્મદિવસ ખાલી જગ્યાથી ઉજવવાનો સંકલ્પ કર્યો. સાદગીથી. જવાબ શું આવશે? સાદગી. એટલે પહેલા નંબરમાં આવશે ધમાલ, બીજા નંબરમાં આવશે ચટાકેદાર, ત્રીજા નંબરમાં આવશે ઉત્સુકતા અને ચોથા નંબરમાં આવશે સાદગી. હવે આપણે આગળ વધીએ. ગ્રામર, વ્યાકરણ લેખન. વ્યાકરણ લેખનમાં શું છે? સાચી જોડણી શોધીને લખો. આઈસ્ક્રીમની કઈ આવશે? વચ્ચેવાળી. અંતાક્ષરીમાં પહેલી, પરિણામમાં ત્રીજી, નિમિત્તમાં ત્રીજી. ઓકે. હવે આપણે આગળ વધીએ. વિરુદ્ધાર્થી શબ્દ. મિત્રનું શત્રુ, મોટું, નાનું, આજે, કાલે, ઉદાસ, ખુશ, અંદર, બહાર, સવાર, સાંજ, જરૂરી, બિનજરૂરી, માઠા, સારા. હવે આગળ ઈ. અંગ્રેજી શબ્દોનું ગુજરાતીના ભાષામાં અર્થ લખો. બોક્સ, પેટી, ક્રેયોન, રંગો, બર્થડે, જન્મદિવસ, ડિલિશિયસ, સ્વાદિષ્ટ, એક્સાઇટમેન્ટ, ઉત્સુકતા, ગિફ્ટ, ભેટ, બેગ, થેલી, બલૂન, ફુગ્ગા, સડનલી, એકાએક, સેડ, ઉદાસ. શબ્દ વાંચો અને લખો તો સેમ લખવાનું છે. આપણે જેમ લખેલું છે તેમ એની કોપી કરવાની છે. સુખડનું સુખડ, સુગમનું સુગમ, સુદામા, સુપ્રસંગ, સુખ સગવડ, સુગંધ, સુનીતિ, સુવિચાર. હવે આપણે આગળ વધીએ. નિબંધ લેખન છે. નિબંધ લેખનમાં શું છે? પર્યાવરણનું રક્ષણ વિષય પર નિબંધ લખો. તો આપણને ટોપિક આપેલા છે વધતું જતું પ્રદૂષણ, કારખાના, વાહનો, વૃક્ષછેદન, પરિણામ સ્વરૂપ વધતી જતી ગરમી, દૂષિત હવા, દૂષિત પાણી, દૂષિત જમીન, માનવી સાથે તમામ જીવજંતુનું જીવનનું જોખમમાં, અન્ય માઠા પરિણામો. આ બધાનો એકમાત્ર ઉપાય વૃક્ષારોપણ, વૃક્ષોનું જતન, બની શકે તેટલી રીતે પર્યાવરણનું રક્ષણ.
હવે આપણને આ બધા ટોપિક આપ્યા છે. હવે આ ટોપિકમાંથી આપણે બધાના વાક્ય બનાવીને લખીશું. તેથી એક નિબંધ બનશે પર્યાવરણનું રક્ષણ. હવે આપણે આગળ એક નિબંધ આપણે લખેલો છે. 21મી સદીનું આપણે સ્વાગત કરીએ છીએ, પરંતુ 21મી સદીની કેટલીક સમસ્યાઓ વિશે વિચારતા આપણે ભયભીત થઈ જઈએ છીએ. હવે આગળ જોઈએ. વિશ્વ પર આજે અણુશસ્ત્રોનો અખતરાનો ખતરો તો છે જ, પરંતુ તે વિના પણ વિશ્વ વિનાશના આરે આવીને ઊભું છે. માનવ વસ્તી, વાહન વ્યવહાર, અણુશસ્ત્રો અને ઉદ્યોગ ધંધા એટલા બધા વધી રહ્યા છે કે તેનાથી આપણું પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. આ પ્રદૂષણનું ઝેર એટલી હદે રૂલાઈ રહ્યું છે કે કોઈ પણ ક્ષણે મહાવિનાશક સાબિત થઈ શકે તેમ છે. આજે માનવી પોતાની સુખ સગવડ વધારવા માટે કુદરતી સંપત્તિનો આડેધડ ઉપયોગ કરે છે. જંગલો અને ખનિજ સંપત્તિ નાશ થઈ રહ્યા છે. તેનાથી વૃક્ષોનું તાપમાન સતત વધી રહ્યું છે. વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે. આપણે આ બધામાંથી બચાવવા પર્યાવરણની રક્ષા કરવી જ પડશે. વૃક્ષો બચાવવા પડશે, નવા વૃક્ષો ઉગાડવા પડશે. આ રહ્યો આપણો નિબંધ પર્યાવરણનું રક્ષણ. હવે પર્યાવરણ વિશેના સુવિચાર લખો. જળ એ જ જીવન છે. વૃક્ષ વાવો, વરસાદ લાવો. વૃક્ષોને બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે. આપણું અહીંયા 3જું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે.